નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ મિત્રો. સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં. ચાલો નજર કરીએ ગુજરાતના તમામ 34 જિલ્લાઓની નાની મોટી ખબરોએ. પરંતુ તે પહેલા તમે આ વિડિયો કયા જિલ્લો અથવા ગામ શહેર મહોલ્લેથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો, જેથી અમે તમારા ગામ શહેર મહોલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ. ખબરની શરૂઆત કરતા પહેલા એક વિનંતી છે કે તમે આ વિડિયોને લાઇક કરી દેજો, કારણ કે જ્યારે તમે વિડિયો લાઇક કરો છો ત્યારે જ YouTube અન્ય લોકોને આ વિડિયો બતાવે છે. તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ મહત્વનો છે. ગુજરાત વિધાનસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વંદે માતરમ ગીતની 150મી વર્ષગાંઠના ગૌરવપૂર્ણ અવસર પર એક પ્રસ્તાવ રજૂ કર્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વંદે માતરમ ગીતમાં ભારત માતા પ્રત્યે દર્શાવવામાં આવેલી ભક્તિનો ઉલ્લેખ કર્યો, જે જળ, ફળ અને ધનથી પરિપૂર્ણ છે. સાથે જ શિક્ષાની દાતા સરસ્વતી, સમૃદ્ધિની દાતા લક્ષ્મી અને શસ્ત્ર ધારણ કરનાર દુર્ગા પ્રત્યે પણ શ્રદ્ધા વ્યક્ત કરી. મોસમ વિભાગે રાજ્યમાં બેમોસમી વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના છે. આજે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. જામનગર, મોરબી, બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદ પડશે. અરવલ્લી, ભરૂચ, તાપી, સુરત અને નર્મદામાં પણ વરસાદની આગાહી છે. 24 ફેબ્રુઆરીથી મિશ્રિત મોસમ રહેશે. બપોરે મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ રહેશે. લઘુત્તમ તાપમાન 18 થી 20 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે. સુરત કતારગામમાં એક જ્વેલરીની દુકાનમાં ચોર ઘૂસી ગયા. તેમણે 13 લાખ રૂપિયા રોકડા અને સોના ચાંદીના દાગીના ચોરી લીધા. કુલ મળીને 12,26,000 રૂપિયાનું સામાન ચોરી થયું. ચોરી સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. ચોરે પોતાના ચહેરા પર રૂમાલ બાંધીને ચોરીને અંજામ આપ્યો. દેવભૂમિ દ્વારકાના ભાણવડના બરડા ડુંગરમાં માદક પદાર્થોના નેટવર્કને તોડવા માટે એસપી જયરાજસિંહ વાલાના નેતૃત્વમાં છાપેમારી કરવામાં આવી. ડીવાયએસપી વીપી મનસેટા, એલસીબી અને સ્થાનિક પોલીસની એક ટીમે પહાડી વિસ્તારોમાં તલાશી અભિયાન ચલાવ્યું. પોલીસ ટીમે તવાઈ બોલાવીને પહાડી વિસ્તારમાં ચાલી રહેલા 2 મોટા દેશી દારૂના ભઠ્ઠાઓને સંપૂર્ણ રીતે નષ્ટ કરી દીધા. સ્થળ પર જ 4,400 લીટર ખમીર અને 24 બેરલ સહિત આશરે 1,20,000 રૂપિયાનો દારૂ નષ્ટ કરવામાં આવ્યો. મહીસાગર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટાછવાયા બેમોસમી વરસાદ થયો છે. મોસમમાં અચાનક ફેરફાર થવાના કારણે ગાજવીજ સાથે બેમોસમી વરસાદ થયો. ખાનપુર અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદના સમાચાર છે. વરસાદના કારણે ખેડૂતોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. સુરતમાં નાબાલિગ સાથે બળાત્કારના કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પીડિતાની માતાની ફરિયાદના આધારે આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. આરોપ છે કે આરોપી છેલ્લા 4 વર્ષથી નાબાલિગનું યૌન શોષણ કરતો હતો. આરોપી સામે ચોરી અને પોક્સો હેઠળ પણ કેસ નોંધાયો છે. રાજકોટના જંગલેશ્વરમાં ગેરકાયદે બાંધકામો તોડવાના મુદ્દે ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે જંગલેશ્વર વિસ્તાર ગુનેગારોનું અડ્ડું બની ગયો હતો. ખાસ કરીને મોટાભાગના લોકો ભાડાના મકાનોમાં રહેતા હતા. લોકો પ્લોટ પર કબજો કરીને તેને ભાડે આપતા હતા. જેમના પોતાના મકાન હતા તે દેખાવમાં નાના પરંતુ વૈભવી હતા. ઓછા સમયમાં જ જંગલેશ્વરમાંથી હત્યાના 8 આરોપી, મારામારીના 68 આરોપી અને બળાત્કાર અપહરણના 19 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજથી 31 મે સુધી ચાલનારા જળ સંરક્ષણ અભિયાનનો શુભારંભ કર્યો છે. જળ સંરક્ષણ અને સંગ્રહ ક્ષમતા વધારવા માટે રાજ્યના દરેક તાલુકામાં ઓછામાં ઓછા 10 તળાવો ઊંડા કરવાની નિર્ણય લેવાયો છે. હાલના તળાવો ઊંડા કરવો, બંધોમાંથી ગાત કાઢવી, નહેરો અને જળમાર્ગોની મરામત, સફાઈ અને જાળવણી, વરસાદી પાણીનું સંચય જેવા કામ રાજ્ય સરકારના 6 વિભાગો દ્વારા જનભાગીદારીથી કરવામાં આવશે. સુજલામ જળ અભિયાને 8 વર્ષોમાં 1,22,000થી વધુ કાર્યો દ્વારા જળ સંરક્ષણ ક્ષમતામાં 1,339,000 ઘન ફૂટનો વધારો કર્યો છે. ગુજરાતમાં સરકારી ભરતીને લઈને એક મોટી જાહેરાત કરવામાં આવી છે. ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત વિધાનસભામાં રાજ્યપાલના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ દરમિયાન આ જાહેરાત કરી. તેમણે કહ્યું કે ગુજરાત સરકાર પાસે સરકારી ભરતીને લઈને એક મોટી યોજના છે. હર્ષ સંઘવીએ વિધાનસભામાં જણાવ્યું કે સરકારે વર્ષ 2033 સુધી 2 લાખથી વધુ ભરતી કરવાની યોજના બનાવી છે. દાહોદ જિલ્લામાં આવારા કૂતરાઓનો આતંક યથાવત છે. એક બાળકને કૂતરાએ કાટકીને ગંભીર રીતે ઘાયલ કર્યો છે. આ ઘટના સિંગવાડ તાલુકાના પહાડ ગામમાં બની. કૂતરાએ 5 વર્ષીય બાળક વનરાજ ગિરીશભાઈ મકવાણાને કાટક્યું. બાળક જેમ જ ઘર બહાર નીકળ્યો તેમ કૂતરાએ તેના પર હુમલો કર્યો. પહેલા તેના હાથ પર કાટક્યું અને પછી તેના માથા પર, જેના કારણે બાળક ગંભીર રીતે ઘાયલ થયો. બાળકને તાત્કાલિક સારવાર માટે દાહોદ ઝાયડ્સ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. પરિવાર આ ઘટનાથી ભારે નારાજ છે.
રાજકોટના જંગલેશ્વરમાં ચાલી રહેલા વિધ્વંસને લઈને મહત્વના સમાચાર આવ્યા છે. દબાણ હેઠળ આવેલી તમામ મિલકતોને સાંજ સુધીમાં ધરાશાયી કરી દેવામાં આવશે. અંદાજે 120 ટ્રેક્ટરની મદદથી 2 દિવસમાં મલબો દૂર કરવામાં આવશે. ટીપી રોડની પાયાની કામગીરી 1 અઠવાડિયામાં પૂર્ણ કરી દેવામાં આવશે. ચોમાસા પહેલા સૌંદર્યીકરણનું કામ પણ કરવામાં આવશે. ખેડા તાલુકાના ચંદના ગામના બહારના વિસ્તારમાં એક ઈંટ ભઠ્ઠા પર મજૂર તરીકે કામ કરી રહેલા એક યુવક સાથે ઘટના બની. યુવકે પોતાનો મોબાઈલ ફોન પેન્ટની ખિસ્સામાં રાખ્યો હતો. કામ દરમિયાન અચાનક મોબાઈલ ફાટી ગયો અને ફોનમાં આગ લાગી ગઈ. આગ એટલી ભયંકર હતી કે યુવકની પેન્ટનો એક ભાગ બળી ગયો. ખિસ્સામાં લાગેલી આગના કારણે યુવકને પીઠ અને ગુપ્તાંગોની આસપાસ સામાન્ય ઈજાઓ થઈ છે. એનઆરઆઈ યુવકની બદમાશોએ મારપીટ કરી. ગાડી પાર્ક કરવા માટે જગ્યા માંગતા યુવકને મારવામાં આવ્યો. એનઆરઆઈ યુવકના પિતાએ નિકોલ પોલીસ સ્ટેશનમાં બદમાશો સામે ફરિયાદ નોંધાવી છે. નિકોલ પોલીસે વિવિધ ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ધ્વજ ફરકાવવામાં આવ્યો અને નારા લગાવવામાં આવ્યા. ભાવનાથ પોલીસે અનુરાગ નેમિનાથ જૈન જૂનાગઢને અટકાયતમાં લીધો છે. ગિરનાર પર્વતનો ચોથો ભાગ નાથ સંપ્રદાયનો હિસ્સો છે. સોમનાથ બાપુએ 8 ફેબ્રુઆરી 2026ના રોજ ફરિયાદ નોંધાવી હતી. આ કૃત્ય બંને સમુદાયો વચ્ચે શત્રુતા ફેલાવવાના ઉદ્દેશથી કરવામાં આવ્યું હતું. પોલીસે અનુરાગ નેમિનાથ જૈનને અટકાયતમાં લીધો છે અને આ ઘટનામાં તેની સાથે કેટલા લોકો સામેલ હતા તેની તપાસ કરી રહી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખીને ભારત સરકારે એક એડવાઇઝરી જાહેર કરી છે. ભારતે પોતાના નાગરિકોને ઈરાન છોડવાની સૂચના આપી છે. તેમને દરેક હાલતમાં ઈરાનમાંથી બહાર નીકળવા જણાવ્યું છે. દૂતાવાસે ઈરાન છોડવામાં સહાય માટે એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે. આશંકા છે કે અમેરિકા કોઈપણ સમયે હુમલો કરી શકે છે. ગુજરાત યુનિવર્સિટીમાં આરએસએસના કાર્યક્રમના વિરોધમાં વ્યાપક વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. એનએસયુઆઈ કાર્યકરોએ પોસ્ટર ફાડી વિરોધ નોંધાવ્યો. એનએસયુઆઈ કાર્યકરોએ અટલ કલામ ભવન પાસે પ્રદર્શન કર્યું. આરએસએસ અંબેડકર અને સરદાર પટેલ સંબંધિત પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. એનએસયુઆઈનું કહેવું છે કે શૈક્ષણિક સંસ્થામાં આરએસએસના વિચારો લાદવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સુરતના ઓલપાડ વિસ્તારમાં ખેડૂતો સિંચાઈ માટે પૂરતા દબાણવાળું પાણી ન મળતા વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. પાણીની અછતથી પીડાતા ખેડૂતોએ નહેરનું ઢાંકણ તોડી તેને ખોલી નાખ્યું. આ દરમિયાન ખેડૂતો અને સિંચાઈ વિભાગના અધિકારીઓ વચ્ચે ઝપાઝપી પણ થઈ. ખેડૂતો પૂરતા દબાણવાળું પાણી ઉપલબ્ધ કરાવવાની માંગ કરી રહ્યા છે, કારણ કે સિંચાઈ ન થવાથી ધાનની પાકને નુકસાન થવાની ભીતિ છે. અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં આવેલ વેદાંતા ઇન્ટરનેશનલ સ્કૂલ ફરી એકવાર વિવાદમાં આવી ગઈ છે, જ્યાં વાલીઓએ સ્કૂલને સીબીએસઈ બોર્ડમાં પરિવર્તિત કરવાનો નિર્ણયનો વિરોધ કર્યો છે. વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલમાં સ્થળાંતર કરવાનો નિર્ણયનો પણ કડક વિરોધ થઈ રહ્યો છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને જબરદસ્તી બીજા કેમ્પસમાં મોકલવામાં આવી રહ્યા છે. આઈડીએફસી ફર્સ્ટ બેંકના શેરોમાં 20% સુધીની ઘટાડો નોંધાયો છે. ઘટાડાનું કારણ 590 કરોડ રૂપિયાના કૌભાંડની રિપોર્ટ હોવાનું જણાવાયું છે. આગળ પણ ઘટાડાની શક્યતા છે, જ્યાં 62 રૂપિયાનું સપોર્ટ લેવલ હાજર છે. તેને સ્વિંગ ટ્રેડિંગ માટે એક ઉત્તમ અવસર માનવામાં આવી રહ્યું છે.